ये बंद कर दो, एक्टिव कर। फिक्स कर दो आप। हमने आपको भी बुलाया है क्या? हमने आपको भी बुलाया है इधर ही क्या? मैंने आपके पास ही है ना। अपने वो क्यों नहीं लगा? मिशन नहीं हो तो रात में मिशन नहीं होगा तो फिर काटते हैं कि तोड़ते थे वो जो निकलता है। અમારે લોકોને કહેવાનું રહી ગયું આનંદ પ્રભુને કાકા પ્રભુને કે આ હમી કેમ થાય? ઓમ ઓમ હમી કેમ થાય છે કહેવાનું રહી ગયું. ફોન કરો જે હાજર હોય ત્યારે ઓમ બરાબર. ઓમ 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 તમારે કહેવાનું રહી ગયું. ઓમ 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 ચાલશે. हम ही होता है क्या विनोद प्रभु? ओम हम ही होता है, ज्यादा होता है. ओम ओम ठीक है आवाज. ओम ओम हम ही क्यों होता है? ओम ओम कैसे गया? ये थोड़ा टेबल आगे लो। हाँ बस ओम ओम ओम
और आगे लो। अभी इसको उतना दे दो। ओम ओम। ये डिस्टेंस कम है, ये डिस्टेंस ज़्यादा है, ऐसा लगता है। ये डिस्टेंस और ये डिस्टेंस फर्क है तो बराबर अच्छा जो आगे इतना ही जो ओम ओम ओम। बराबर बराबर। ओम बराबर। परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजघन, अनंत चिदघन, परमाकाश, केवल अनंत शुद्ध तेजघन, परमाकाश, अखिलात्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत पूर्ण निरपेक्ष सत्य, अनंत संपूर्ण अपरिग्रह निर्भ्रांत निरपेक्ष। वशिष्ठ राम उत्पत्ति प्रकरण राउंड 40वां राउंड। आद्य परब्रह्म सदगुरु देव की जय। ओम श्री परमात्मने नमः। સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ ઉત્પત્તિ પ્રકરણ પાના નંબર 292 સર્ગ 71મો કર્કટી રાક્ષસીનો પશ્ચાતાપ। આ 71મા સર્ગમાં સૂચિરૂપ થયેલી તે રાક્ષસીએ પૂર્વના દેહનું સ્મરણ કરી તેને માટે પશ્ચાતાપ કર્યો તથા ખેદ કર્યો તેનું વર્ણન કરવામાં આવશે। વશિષ્ઠ બોલ્યા, હવે હે રામ, તે કર્કટી રાક્ષસીને ઘણા કાળ સુધી માણસના માંસનો સ્વાદ લેતા પણ તૃપ્તિ થઈ નહીં। એક રુધિરના બિંદુથી તેની ક્ષુધા શાંત થાય છે, કારણ કે સૂચિની અંદર તે વધારે શું સમાય, પણ એ સૂચિની તૃષ્ણા શાંત થતી નથી। હવે તે રાક્ષસી વિચાર કરવા લાગી કે હાય, મને કેવું સૂચિપણું પ્રાપ્ત થયું છે, હું સૂક્ષ્મ થઈ ગઈ છું, વધારે ભક્ષણ કરવાની મારી શક્તિ હરાઈ ગઈ છે। અરે, મારા પેટમાં એક કોળિયો પણ રહેતો નથી, મારા પ્રથમના હાથ પગ વગેરે વિશાળ અંગો ક્યાં ગયા? અરે, વનમાં જેમ પાંદડા વિખાઈ જાય તેમ મેઘના જેવા મારા વિશાળ અંગો પણ વિખાઈ ગયા। મારા મંદ ભાગ્ય છે, કારણ કે વસા ચરબીની સુગંધીવાળો સ્વાદુ માંસના રસનો ઝટ ઉતરી જાય એવો એક કોળિયો પણ મારા ઉદરમાં
જરા પણ માતો નથી. હું કાદવની વચમાં ડૂબી જાઉં છું અને પૃથ્વી પર પડી જાઉં છું. માણસના પગના પ્રહારથી હણાઈ જાઉં છું અને મલિન થઈ ગઈ છું. અરે રે, હું મરી ગઈ. હાય, હું ધણી વિનાની. અરે રે, મને કોઈ ધીરજ આપનાર નથી. મારું કોઈ સ્થળ નથી. દુઃખથી પણ વધારે દુઃખમાં તથા સંકટથી પણ વધારે સંકટમાં હું ડૂબી ગઈ છું. મારે કોઈ સખી નથી, દાસી નથી, માતા નથી, પિતા નથી. મારે કોઈ ચાકર નથી, કોઈ બંધુ નથી, કોઈ ભાઈ નથી અને કોઈ પુત્ર નથી. મારે દેહ નથી, સ્થાન નથી અને કોઈ આશ્રય નથી. ઠરીને બેસવાનું મારે સ્થળ પણ નથી. તેથી હું વનમાં પાંદડાની પેઠે ચારે બાજુ ભમ્યા કરું છું. હું દારૂણ દુઃખના ધૂંસરામાં જોડાયેલી છું. અરે, હું અતિ ભયંકર આપત્તિમાં આવી પડી છું. હવે તો હું મોત માંગુ છું, પણ તે મને માંગ્યું મળતું નથી. હાથમાં આવેલા ચિંતામણીને કાચનો કટકો જાણીને મૂઢ માણસ હાથમાંથી નાખી દે તેમ મેં મૂઢ બુદ્ધિથી મારા પ્રથમના દેહનો હાથે કરીને ત્યાગ કર્યો. માણસને જ્યારે મનમાં મોહ થાય છે ત્યારે પ્રથમ હજારો દુઃખ ઉત્પન્ન કરનાર દુર્બુદ્ધિ ઉત્પન્ન થાય છે. પછી એ અનર્થના વિસ્તારથી તે પ્રકાશ પામે છે. કોઈ સમયે હું ધુમાડામાં રહું છું, કોઈ સમયે હું માર્ગમાં કચડાઈ જાઉં છું અને કોઈ સમયે હું ખડમાં ધકેલાઈ જાઉં છું. અરે, મારા દુઃખની પરંપરાનો પાર જ નથી. બીજાની પીડા કરનારી તથા બીજાના સંચારથી ચાલનારી હું પરવશતાને લીધે પરમ કૃપણતા પામેલી છું. મને રુધિર વગેરેનો સ્વાદ લેવાની અભિલાષા થાય છે, પણ તે અભિલાષાનું વેધન માત્ર ફળ છે અને મને ઉદર ન હોવાથી મારાથી સ્વાદ લઈ શકાતો નથી. આથી હું હીન ભાગ્યવાળી છું. આમ દૌર્ભાગ્ય પણ દુર્ભગ છે. લાઈટ આમ થોડું આમ કરું કે થોડું લાઈટ એકદમ હજી એ વધારે છે. હા હા હા. હવે થોડું મોઢાની સામે આવવું જોઈએ એટલે થોડું ઊંચું. આથી હું હીન ભાગ્યવાળી છું. આમ દૌર્ભાગ્ય પણ દુર્ભગ છે. જેમ ભ્રમની શાંતિ કરતાં તે શાંતિથી ભ્રમની જ ઉત્પત્તિ થાય છે, તેમ તપ કરવાથી મારા જ નાશનો ઉદય થયો છે. હાય, મેં મંદ બુદ્ધિથી મારા પ્રથમના મોટા શરીરનો ત્યાગ કેમ કર્યો? પણ એ તો જ્યારે નાશ જ થવાનો હોય ત્યારે એવી અવળી જ મતિ સૂઝે. ભ્રમથી એમાં ભ્રાંત એટલે ભૂતની શાંતિ લખ્યું તો પછી પ્રભુએ સુધરાવ્યું. જેમ ભૂતની શાંતિ કરતાં તે શાંતિથી ભૂતની જ ઉત્પત્તિ થાય છે, તેમ તપ કરવાથી મારા જ નાશનો ઉદય થયો છે. હાય, મેં મંદ બુદ્ધિથી મારા પ્રથમના મોટા શરીરનો ત્યાગ કેમ કર્યો? પણ એ તો જ્યારે નાશ જ થવાનો હોય ત્યારે એવી અવળી જ મતિ સૂઝે. કીડી કરતાં પણ મારું શરીર સૂક્ષ્મ છે, માટે માર્ગમાં ધૂળના ઢગલામાં જ્યારે હું ડૂબી જઈશ ત્યારે મારો કોણ ઉદ્ધાર કરશે? પર્વત ઉપર રહેલા ઝાડ જેમ ગામના માર્ગમાં પડેલા ખડ આગળ આવે એમ નથી, તેમ એકાંતમાં રહેનારા સૂક્ષ્મ દ્રષ્ટિવાળા મુનિઓ મારો ઉદ્ધાર કરવા મારી પાસે આવે તેવો સંભવ નથી. પર્વત ઉપર રહેલા ઝાડ જેમ ગામના માર્ગમાં પડેલા ખડ આગળ આવે એમ નથી, તેમ એકાંતમાં રહેનારા સૂક્ષ્મ દ્રષ્ટિવાળા મુનિઓ મારો ઉદ્ધાર કરવા મારી પાસે આવે તેવો સંભવ નથી. હું અજ્ઞાનરૂપી સમુદ્રમાં પડી છું, માટે મારો અભ્યુદય થાય જ ક્યાંથી? આંધળો માણસ પતંગિયાની સેવા કરે તેથી તેને કાંઈ પ્રકાશ મળતો નથી. મારે કેટલા કાળ સુધી આ આપત્તિના ખાડામાં પડી રહેવું પડશે તે હું જાણતી નથી. ક્યાં સુધી મારે ખાડામાં લોટ્યા કરવું પડશે? મારી તો દરેક ચેષ્ટા હરાઈ ગઈ છે. અંજનરૂપી મહાપર્વતના પુત્રરૂપ અને સ્વર્ગ તથા પૃથ્વીના સ્તંભરૂપ મારો મોટો દેહ ક્યારે થશે? આહા એ દેહમાં મને મેઘમાળાના જેવા હાથ હતા, વીજળીના જેવા નેત્ર હતા, ઝાકળના સમૂહ જેવા વસ્ત્ર હતા
અને આકાશને સ્પર્શ કરે તેવા કેશ હતા. લાંબા ઉદરરૂપી મેઘને જોઈને મોર નાચવા માંડતા હતા. મને શ્યામ, લંબ અને વિલોલ સ્તન હતા, અને તે સ્તનો શરીરના શ્વાસોચ્છ્વાસ સાથે કંપતા હતા. હાસ્યરૂપી ભસ્મની છટાથી સૂર્યમંડળને ઢાંકી દે તેવું મારું શરીર હતું. જાણે યમરાજાની પેઠે સર્વ પ્રાણીને ગળી જવા તત્પર થયો હોય તેવો મારો ભયંકર આકાર હતો. મને અગ્નિની પેઠે પ્રકાશતી તથા ખાંડણિયાના જેવી ઊંડી આંખો હતી, અને એક પર્વતના શિખર ઉપરથી બીજા પર્વત ઉપર પગ મૂકી હું વિહાર કરતી હતી. હવે મને ક્યારે વિશાળ કોતરની જેમ પ્રકાશતું તે મહાન ઉદર થશે? ક્યારે મને શરદ ઋતુના મેઘ જેવી ઘાટી નખ પંક્તિ પ્રાપ્ત થશે? ક્યારે મને મોટા રાક્ષસોના હૃદયને પણ ચીરી નાખે તેવું હાસ્ય થશે? ક્યારે મહાઅરણ્યમાં સુંદર વાદ્યો સહિત હું નૃત્ય કરીશ? ક્યારે હું વસા ચરબી રૂપી આસવના કુંભથી તથા અમૃત જેવા માંસથી યુક્ત હાડકાના સમૂહથી મારા ઉદરને નિરંતર પૂર્ણ કરીશ? મહાલોકોનું રુધિરપાન કરીને મદોન્મત્ત થયેલી તથા હર્ષ પામેલી હું ક્યારે સુખથી નિદ્રા કરીશ? સોનું અગ્નિમાં પડીને ભસ્મનો અંગીકાર કરે છે તેમ મેં પણ દુષ્ટ તપરૂપી અગ્નિમાં મારા પહેલાંના સુવર્ણમય દેહનો ત્યાગ કરીને સોયપણાનો અંગીકાર કર્યો છે. અંજનના પર્વતની કાંતિ જેવું તથા દિશાના તટને ભરી દે તેવું મારું તે શરીર ક્યાં, અને ક્યાં માખીના પગ જેની ખરી જેવું તથા તણખલા જેવું ઝીણું આ સોયપણું? કદી સોનાનો બાજુબંધ મળે તો તેને જેમ અવિચારી માણસ માટીનો છે એમ જાણીને નાખી દે છે, તે પ્રમાણે મેં આ સોય જેવા શરીરના લોભથી પ્રથમના પ્રકાશિત શરીરનો ત્યાગ કર્યો છે. અરે હે વિંધ્યાચળની ઝાકળભરી ગુફા જેવા મારા ઉદર, તું તારા સિંહના સ્વભાવથી હાથીનો નાશ કેમ કરતું નથી? અરે પર્વતના શિખરને ભાંગી નાખનારા મારા હાથ, તમે પુરોડાશ હોમવાના પદાર્થ બુદ્ધિથી સસલાને વારણ કરનારા આકાશમાંના ચંદ્રનો કેમ નખથી બાદ કરતા નથી? અરે કાચ તથા મણિમાળાથી રહિત છતાં પણ પર્વતના તટના જેવા સુંદર મારા વક્ષસ્થળ, તારામાં રૂવાડાનું વન હતું, અને તેમાં જૂનો સમૂહ સિંહની પેઠે સંતાઈ રહેતો હતો, પણ હવે તે વન જ નથી. અરે કૃષ્ણ પક્ષની રાત્રિના અંધકારરૂપી સુકાયેલા લાકડાને બાળી નાખનારા મારા નેત્ર, તમે તમારી દ્રષ્ટિરૂપી જ્વાળાની માળાથી દિશાઓને કેમ જગજગિત કરતા નથી? અરે મારા સ્કંદરૂપી બંધુ, તમારો નાશ થયો, પૃથ્વીમાં તમારો ત્યાગ થયો, અને કાળે કરીને શિલાના તળમાં તમને ઘસીને પીસી નાખ્યા. કલ્પના અંત સમયના દાવાનળથી દગ્ધ થયેલા ચંદ્રના બિંબ જેવા મનોહર હે મારા મુખચંદ્ર, તું તારા કિરણથી આજ કેમ પ્રકાશ પામતું નથી? અરે મારા મોટા આકારવાળા હાથ, તમે ક્યાં ગયા? હું તો માખીનો પગ અડવાથી પણ હાલી જતી તુચ્છ સોય થઈ ગઈ છું. અરે કરંજના વૃક્ષથી યુક્ત મોટા ઝાડના મૂળના ખાડા જેવા સુશોભિત એવા મારા ભગ, અરે વિંધ્યાચળના શિખરથી પણ વિશેષ શોભતા મારા નિતંબ, તમારી શી સ્થિતિ થઈ? આકાશમાં પુરાઈ રહે તેવો પ્રથમનો મારો આકાર ક્યાં, અને હમણાં પ્રાપ્ત થયેલું આ તુચ્છ સૂચીપણું ક્યાં? આકાશના છિદ્ર જેવું પ્રથમનું સુંદર મુખ ક્યાં, અને ક્યાં નવું થયેલું આ સૂચી મુખ? ઘણા માંસના ભારથી યુક્ત એવો પ્રથમનો મારો આહાર ક્યાં, અને હમણાંનું પાણીના બિંદુથી ભોજન ક્યાં? અરે મેં મારા વિસ્તારનો ક્ષય કરવા સારું જ આ નાટક રચ્યું છે, અને એટલે જ હું આવી સૂક્ષ્મ થઈ ગઈ છું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો સૂચિકા પરિવેદન નામનો સર્ગ 71મો સમાપ્ત. સર્ગ 72મો. કર્કટીએ પુનઃ તપ કર્યું અને ઇન્દ્રને આશ્ચર્ય થયું. આ 72મા સર્ગમાં રાક્ષસીનું ઉગ્ર તપ અને તેના તપથી ઇન્દ્રના મનમાં વિસ્મય થયું, તેથી નારદ મુનિએ ઇન્દ્રને નિશ્ચય કરાવ્યો એટલી કથા કહેવાશે.
વશિષ્ઠ બોલ્યા, હે રામ, સૂચિ રૂપે થયેલી તે રાક્ષસીએ પ્રથમનો દેહ મળવા માટે હું તપ કરું એવો વિચાર કર્યો અને વાણીને નિયમમાં રાખીને સ્થિરપણાથી તપનો નિશ્ચય કર્યો. મનુષ્યના મારવાના જે વિચારો તેના મનમાં હતા તે વિચારોનો ત્યાગ કરીને તેણે તપ કરવા સારું હિમાલય પર્વત ઉપર પ્રયાણ કર્યું. પ્રથમ તે રાક્ષસીએ પોતાના આત્માને વિશે મનથી કલ્પિત સૂચિપણું જોયું. ત્યાર પછી પ્રાણવાયુ રૂપી તે જીવ સૂચિએ પ્રાણ સાથે પ્રવેશ કર્યો. એ પ્રમાણે પોતાને વિશે મનોમય સૂચિપણાને જોનારી તે રાક્ષસીએ પ્રાણવાયુ રૂપી શરીરથી તપ માટે હિમાલય પર પ્રયાણ કર્યું. ઇન્દ્રનીલમણીની કાંતિ જેવી તે રાક્ષસીએ દ્રઢ દાવાનળવાળા ભૂત પ્રાણી માત્રથી રહિત, વૃક્ષ, ધૂળથી યુક્ત અને ખડ વિનાના હિમાલયના વિસ્તારવાળા સ્થળમાં તપ કરવા સારો નિવાસ કર્યો. જાણે મેરુ દેશમાં અકસ્માત સૂકા ખડની શિખા ઉગી આવી હોય તેવી તે લાગતી હતી. પોતાના સૂક્ષ્મ પગના અર્ધભાગથી જ તેણે પૃથ્વીનો આશ્રય રાખ્યો. એ પ્રમાણે એક પગે ઊભા રહી તેણે તપ કરવા માંડ્યું. પોતાના સૂક્ષ્મ પગના તળિયાથી પૃથ્વીની રેણુને સંકટ કરનારી તે રાક્ષસી વિષયમાંથી મન ખેંચી લઈને યત્નપૂર્વક ઊંચું મુખ રાખીને ઊભી રહી. તે રાક્ષસી કાળા લોઢાની સૂચિરૂપ હતી, હિંસા કરનારી હતી, તીક્ષ્ણ સ્વભાવની હતી અને પવનનું ભક્ષણ કરતી હતી. તેથી પર્વતની રેણુ ઉપર તથા પથ્થર ઉપર તે સ્થિર ઊભી રહેવા સમર્થ હતી. અરણ્યમાં ભૂખી થયેલી તે રાક્ષસીએ દૂરથી ચાલ્યા આવતા માણસોને જોવા માટે જાણે પોતાની ડોક ઊંચી કરી હોય એમ જણાતું હતું. તે પૂંછડાથી ખડ તથા પાંદડાના અગ્રભાગ ઉપર રહેલી હતી. ખડમાકડીની પેઠે તેણે પર્વત ઉપર સ્થિતિ કરી હતી. તે રાક્ષસીના મુખના છિદ્રમાંથી બહાર નીકળેલી તેજની કાંતિ જાણે તે સોયની સખી હોય તેમ તેની પાછળ રહીને તેની રક્ષા કરતી હતી. પોતાનો સ્વજન ક્ષુદ્ર હોય તો પણ માણસ તેના ઉપર સ્નેહ રાખે છે તે પ્રમાણે તે રાક્ષસી જો કે ક્ષુદ્ર છે તો પણ તેની મુખ કાંતિએ તેનું સખીપણું સ્વીકાર્યું. એ પ્રમાણે તે રાક્ષસીને તેના મુખ છિદ્રમાંથી નીકળેલી કાંતિ એક સખી હતી અને તેની પોતાની છાયા તે રાક્ષસીની બીજી સખી હતી. છાયારૂપી સખી તે રાક્ષસીની પાછળથી રક્ષા કરનારી હતી અને તેને કાંતિરૂપી સખી આગળથી રક્ષા કરનારી હતી. એ પ્રમાણે પોતાની બે સખી સહિત તે રાક્ષસીએ પરસ્પર અનુકૂળ રહીને તપ કરવાની દ્રઢતા કરી. તે રાક્ષસીનું ઉત્તમ તપ જોઈને તે સ્થળે રહેલા ઝાડને તથા લતાને પણ સદબુદ્ધિ થઈ. તો પછી બીજા કોને ઉત્કંઠા ન થાય? તપને અર્થે મનોવૃત્તિને સ્થિર રાખનારી એ રાક્ષસીને પર્વતમાં રહેલા ઝાડ પોતાના પુષ્પ તથા ફળની સુગંધથી યુક્ત એવું પવનનું ભોજન કરાવવા લાગ્યા. દેવોના ઉપયોગમાં ન આવે તેવા પ્રથમ ઉગેલા પુષ્પોથી તથા હવે પછી થવાના પુષ્પોથી વૃક્ષોએ તે રાક્ષસીનું મુખ પૂરી દીધું. ઇન્દ્રની પ્રેરણાથી નીચે ટાંચ છે. પૂર્વે તપસ્વીઓના તપમાં દેવતા વિઘ્ન કરતા હતા. તે પ્રમાણે ઇન્દ્રે તેના તપમાં વિઘ્ન કરવા માંસની રજ લઈ જવા પ્રેરણા કરી. ઇન્દ્રની પ્રેરણાથી વાયુની સાથે આવેલી માંસની રજ છિદ્ર દ્વારા તેના મુખમાં પેઠી, પણ તેણે તે રજ બહાર કાઢી નાખી. તપ કરવાનો દ્રઢ નિશ્ચય હોવાથી તે રાક્ષસી માંસની રજથી તપમાં વિઘ્ન થાય એમ ધારીને તે રજને ગળી ગઈ નહીં. હલકા માણસ પણ સારું કામ કરતા વિઘ્ન થાય તો તેને દૂર કરે છે. તે રાક્ષસીએ પોતાના મુખમાંની પુષ્પની રજનો પણ સ્વીકાર કર્યો નહીં. મેરુ પર્વતને ઉખેડી નાખનાર પવનથી પણ તે રાક્ષસી ચલાયમાન થઈ નહીં. તેથી પવનને પણ આશ્ચર્ય થયું. તે રાક્ષસી કાદવથી મસ્તક સુધી ઢંકાઈ ગઈ, પાણીથી પૂરાઈ ગઈ, પવનથી ચલાયમાન ન થઈ અને વનના અગ્નિથી દગ્ધ થઈ. વળી તે કરા પડવાથી ભેદાઈ ગઈ, વીજળીના ભ્રમથી ભ્રમિત થઈ ગઈ, મેઘથી ભયભીત થઈ અને અતિ ગર્જનાથી ક્ષોભિત થઈ. આમ છતાં વિષની મૂર્છાથી સૂતેલો માણસ જેમ એક ડગલું પણ દૂર ખસે નહીં તેમ તપ કરવાના દ્રઢ નિશ્ચયવાળી તે રાક્ષસી
હજારો વર્ષ સુધી પણ ત્યાંથી જરા પણ ખસી નહીં. આ કેમ આવી રીતે પાછું આમ કેમ લઈ ગયા? આના પગ ખુલ્લા છે અને નીચે કાંઈ નથી, અને આમ તો કોઈને બેસવાનું નથી. આમ કેમ કર્યું? આ લોકોના પગ જો નીચે માટીમાં છે. કોને પાછું આવું? લઈ લો પગ ઉપર લઈ લો. કોને પાછું આવું? આમ છેડે જવું જોઈએ ને. किसने बिछाया? इधर क्यों? इधर बैठने का तो इधर है और पीछे बैठने का है. पाछड़ 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 वाला ने क्या पग છે કાંઈ પાછળ? પગ નીચે જ છે. આપણે અહીંયા આ બાજુ જવું જોઈએ ને. આ નીચેનું ખોલ નાખો. નીચેનું આ બાજુ શું કરવા આટલું બધું? પાછળ નીચે કઈ છે? પાછળ હા તો પાછળનું જોયું ને. પાછળ કેમ નથી? પાછળ કેમ? તમે કાયમ રહેશો, તમને ખબર નથી પડતી? એલા તમે કાયમ રહો, તમને ખબર નથી પડતી? હા પાછળ ક્યાં ગયું પાછળનું? ખુરશી પાછી લઈ લો. બધી ખુરશી ઉઠાવો. કમળ ચાલા રોજ કેવું પડે. કેવો માણસો ભેજનું વાતાવરણ હોય ત્યારે પગ નીચે કાંઈ હોવું જોઈએ. બધા મરદા થઈ ગયા. મરદા કામ જ નથી કરતું. તંત્ર બધું ભોગોમાં બગાડી નાખ્યું. કાંઈ પણ કહો તો એને અડે જ નહીં, અસર જ નહીં. જડ જેવું, મૂઢ જેવું. પોતાને અંદરથી એમ ન થાય કે આવું હોવું જોઈએ. બધું છે, હજુ નથી એવું નથી. કાંઈ લેવા જવાનું નથી. પણ આવો આમ બાતલ કહે ને. બાતલ એટલે નકામું. નહીં બરાબર. નહીં બરાબર. અગ્નિ દેવતાને એમ થાય કે આને ક્યાં બાળવું? આને બાળીને શું મેળવવો? ગંધાતાનું ડોબું કોઈ એકેમાં આમ ચૈતન્ય જાગૃતિ દેખાતી. મળદું હોય ને એ જીવતું લાગે, પણ આ તો મળદું ન લાગે. ચાલો આમ છતાં વિષની મૂર્છાથી સૂતે. પેલું આમાં પેલું યુદ્ધ થાય છે ને, તો એમાં પેલું ડોકું કપાઈ જાય તો બોલે કે હું જીવું છું. હે હા પાછું બીજું આવશે. હું જીવું છું એમ બોલે. એમ આને પાછું કયો ને તો કે હું પરમાત્મા છું. નકામો. હાલો
પછી અમને પાછું પૂછે તમારે કેટલી ઉંમર છે એટલે અમે કે 1000માં, એટલે ખબર જ ન પડે. ચાલો, અમે અજાતવાદવાળા નથી. આમ છતાં વિષની મૂર્છાથી સૂતેલો માણસ જેમ એક ડગલું પણ દૂર ખસે નહીં, તેમ તપ કરવાના દ્રઢ નિશ્ચયવાળી તે રાક્ષસી હજારો વર્ષો સુધી પણ ત્યાંથી જરા પણ ખસી નહીં. આવ્યું વિષની મૂર્છા, આ વિષની મૂર્છા, આ વિષયરૂપી વિષની મૂર્છા. ચાલો, ચલો. તે રાક્ષસીની સંસારની સ્ફૂર્ણા માત્ર નિવૃત્ત થઈ, તેથી પરમાત્માનો વિચાર કરતા તેનું મન નિર્મળ થયું અને તેને જ્ઞાનનો ઉદય થયો. તે રાક્ષસીની સંસારની સ્ફૂર્ણા માત્ર નિવૃત્ત થઈ, તેથી પરમાત્માનો વિચાર કરતા તેનું મન નિર્મળ થયું અને તેને જ્ઞાનનો ઉદય થયો. જ્ઞાનનો ઉદય થવાથી તેને કાર્યકારણની ખબર પડવા માંડી અને તેને પરમ પવિત્રપણું પ્રાપ્ત થયું. તપ કરવાથી તેના પાપનો નાશ થયો અને તેથી તેને તત્વજ્ઞાન થયું. તપને લીધે એના પાપ ઓગળી ગયા ત્યારે તે પોતે જ આત્મબુદ્ધિથી બ્રહ્મજ્ઞાની થઈ અને પોતાના સુખને સૂચવનારી થઈ. આ પ્રમાણે તેણે ઊંચા મુખે રહીને 7 લોકને સંતાપ કરે તેવું દારૂણ તપ 7000 વર્ષ સુધી કર્યું. પ્રલયકાળના અગ્નિથી પણ ભયંકર એવા તેના ઉગ્ર તપને લીધે તે પર્વત બળવા માંડ્યો અને તેથી આખું જગત તપતું હોય એમ જણાવા લાગ્યું. તે જોઈને ઇન્દ્રના મનમાં આશ્ચર્ય થયું અને તેથી તેણે નારદ મુનિને પૂછ્યું, કોના તપને લીધે જગતનો પરાભવ થાય છે? ત્યારે નારદ મુનિએ તે રાક્ષસીના તપની વાત કરી અને કહ્યું કે સૂચિ નામની રાક્ષસીએ 7000 વર્ષ સુધી તપ કર્યું છે, તેથી તેનો દેહ વિજ્ઞાન રૂપ થયો છે અને તેને લીધે આ જગત તપે છે. હે સુરેન્દ્ર, જેમ સંહાર કરનારા રુદ્રની શક્તિને લીધે જે પ્રકારના ઉત્પાતો થાય છે, તેમ એ સૂચિના તપથી નાગણ ફૂંફાડા મારે છે, પર્વતો પડે છે, વિમાનીઓ નીચે પડી જાય છે અને સમુદ્ર તથા મેઘ સુકાઈ જાય છે. અરે સૂર્ય દેવતા સાથે દિશાઓ પણ મલિન થઈ જાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો સૂચિ તપઃ પ્રભાવ નામનો સર્ગ 72મો સમાપ્ત. સર્ગ 73મો. વાયુદેવતાએ કર્કટી રાક્ષસીની શોધ કરી. આ 73મા સર્ગમાં કર્કટી રાક્ષસીના ભોગનો વિસ્તાર તથા ઇન્દ્રની પ્રેરણાથી વાયુદેવતા તેને શોધવા ગયા એટલી કથા કહેવાશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, એ પ્રમાણે કર્કટી રાક્ષસીનું કટુ વૃત્તાંત સાંભળીને ઇન્દ્ર કુતૂહલ પામ્યો અને તેણે ફરીથી નારદ મુનિને પૂછ્યું. ઇન્દ્ર બોલ્યો, હે મુનિ, કર્કટી રાક્ષસીએ તપ કરીને પિશાચની વૃત્તિવાળું સૂચિપણું મેળવીને કેવા વૈભવ ભોગવ્યા તે તમે કહો. નારદ બોલ્યા, હે ઇન્દ્ર, પિશાચપણાને પામેલી તે જીવ સૂચિને પ્રથમ કાળા લોઢાની સોયનો આશ્રય હતો. ત્યાર પછી તેનો ત્યાગ કરીને તે આકાશના વાયુરૂપી રથ દ્વારા પ્રાણવાયુના માર્ગથી દેહમાં પેઠી. ત્યાં તે સ્નાયુ, મેદ, વસા, રુધિર, આંતરડા વગેરેના છિદ્ર દ્વારા પેસીને મલિન અંતઃકરણવાળા પાપી માણસના અંતરમાં પક્ષીની જેમ સંતાઈને રહી. શ્રી દક્ષિણામૂર્તિના સ્થૂલ રૂપ એવા વડની વડવાઈના અગ્રભાગમાં જેમ ત્રિશૂલ રહે છે, તેમ માણસના શરીરની જે નાડીમાં રોગના આશ્રયરૂપ એવો બહારનો વાયુ પ્રવેશ કરે છે, તે નાડીમાં તેને શૂળ રોગની ઉત્પત્તિ કરવા માંડી. પ્રાણીના શરીરની ઇન્દ્રિયો દ્વારા તે રાક્ષસીએ પ્રાણીના માંસનો તથા પ્રાણીને ઉચિત એવા ભોજનનો ઉપયોગ કર્યો. પતિનું આલિંગન કરવાથી જેની અનેક ફૂલમાળાઓ ચોળાઈ ગઈ છે અને જેના કપોલ ઉપર કરેલી પત્રલેખા પ્રિયતમના વક્ષસ્થળ ઉપર લાગી છે, તે મુગ્ધા બાળાના દેહમાં પ્રવેશ કરીને
તે રાક્ષસીએ મુગ્ધા બાળાના સુખનો પણ અનુભવ કર્યો છે. કોઈ સમયે પક્ષીના શરીરમાં પેસીને તેણે કલ્પવૃક્ષના પુષ્પથી બમણા સુગંધવાળી એવી કમળ માળાઓવાળી વનની નિશોક માળાઓમાં પણ વિહાર કર્યો છે. કોઈ સમયે ભ્રમરમાં પ્રવેશ કરીને તેણે મેરુ પર્વતમાં મંદાર મકરંદના કણરૂપી આસવનો અનુભવ કર્યો છે. રણ સંગ્રામમાં ખડગની ધારાની જેમ વીરના અંગનું ચરવણ કરે છે, તેમ તે રાક્ષસીએ ગીધના શરીરમાં પ્રવેશ કરીને શબના અંગનું પણ ચરવણ કર્યું છે. જે પ્રમાણે પવનની પંક્તિ કાળા આકાશમાં ઊંચી તથા નીચી ફરે છે, તે પ્રમાણે શરીરની નાડીમાં પણ તે રાક્ષસી ફરી છે. જેમ સમષ્ટિ પ્રાણવાયુનો સ્પંદ સ્વેચ્છાથી સર્વ ઠેકાણે સ્ફુરે છે, તેમ તે રાક્ષસીની સ્ફુરણા પ્રત્યેક દેહ તથા ઘરમાં થઈ છે. જેમ ગૃહિણી દીપની પ્રભાથી પ્રકાશીને ઘરમાં વ્યવહાર કરે છે, તેમ તેણે ચિત્તશક્તિની પ્રભાથી પ્રકાશીને સર્વ પ્રાણીના શરીરોમાં વ્યવહાર કર્યો છે. જળમાં જેમ દ્રવ શક્તિ વિહાર કરે છે, તેમ તેણે રુધિરમાં વિહાર કર્યો છે. સમુદ્રમાં જે પ્રમાણે તેની ઘૂમરી ભમ્યા કરે છે, તે પ્રમાણે તે પ્રાણીના જઠરમાં ભમી છે. શેષના અંગ ઉપર જેમ વિષ્ણુએ શયન કર્યું છે, તેમ તેણે ચરબીમાં શયન કર્યું છે. પાન શક્તિ જેમ અમૃતનો સ્વાદ લે છે, તેમ રાક્ષસીએ ગંધનો સ્વાદ લીધો છે. તે રાક્ષસીએ વાયુની સાથે વૃક્ષ, ગુલ્મ તથા ઔષધિના રસનો તથા ગુંદનો સ્વાદ ચાખ્યો છે. તે જીવન સૂચી હું પવિત્ર થાઉં એવા સંકલ્પથી સ્થિરતાપૂર્વક તપ કરીને પવિત્ર અને પાપ રહિત થઈ છે. અદ્રશ્ય એવી એ જીવ સૂચિએ વાયુના જેવા વેગવાળી તથા વાયુ જેવા વેગથી ગમન કરનારા વહેણવાળી અને દિશાઓમાં પ્રતિબંધ વિનાની ગતિ કરનારી આયસી સૂચિની સાથે અનેકાનેક પ્રાણીના દેહથી ખાધું છે, પીધું છે, વિલાસ કર્યો છે, દીધું છે, દેવરાવ્યું છે, હરણ કર્યું છે, નાચ કર્યો છે, ગાન કર્યું છે અને નિવાસ કર્યો છે. જગતમાં એવો કોઈ પદાર્થ નથી કે જે સમષ્ટિ વ્યષ્ટિ મન તથા પ્રાણ પવનરૂપી દેહવાળી આકાશરૂપિણી અને અદ્રશ્ય શરીરવાળી તે રાક્ષસીએ ન કર્યો હોય. હાથણી જેમ બાંધવાના સ્તંભનો આશ્રય કરીને ભમ્યા કરે છે, તેમ પ્રાણીના રુધિરના સ્વાદથી મત્ત થયેલી તે રાક્ષસી પ્રાણીઓના આયુષ્યની નિયતિરૂપ કાળનો આશ્રય કરીને ભમી છે. હાથણી જેમ બંધાઈને થોડા ભાગમાં જ ભમે છે, તેમ તે રાક્ષસીએ સર્વ પ્રાણીનો નાશ ન કરતા કેટલાક પ્રાણીના રુધિરનો સ્વાદ લીધો છે. મદભેર અને વેગપૂર્વક પ્રાણીના દેહનો નાશ કરનારી તે રાક્ષસી ઘણા કલ્લોલવાળી દેહરૂપી નદીમાં મગરમચ્છની પેઠે ફરી છે. ધનવાન માણસ વૃદ્ધાવસ્થામાં આતુરપણાથી ધનનો બરાબર ઉપભોગ ન થવાથી જેમ રુદન કરે છે, તેમ તે રાક્ષસીએ પ્રાણીની ચરબી તથા માંસ ગળી જવાને સમર્થ ન થવાથી રુદન કર્યું છે. નાચ કરનારી સ્ત્રી જેમ રંગમંડપમાં પોતે પહેરેલા કંકણ તથા બાજુબંધને નચાવે છે, તેમ તે રાક્ષસીએ પોતે પીડા પમાડેલા બકરા, ઊંટ, હાથી, ઘોડા, સિંહ તથા વ્યાઘ્રને નચાવ્યા છે. વાયુની ગતિથી પરવશ થયેલી તે રાક્ષસીએ ગંધલેખાની પેઠે બહાર તથા અંદર સર્વ ઠેકાણે વિહાર કર્યો છે. મંત્ર, ઔષધિ, તપ, દાન અને દેવ પૂજાથી હણાયેલી તે રાક્ષસી ઘણા ટેકરાવાળી નદીના તરંગની પેઠે બહાર ભાગી ગઈ છે. દીવાની કાંતિની પેઠે જેની ગતિ જાણવામાં આવતી નથી, એવી એ સૂચિ અંતર્ધાન શક્તિ વડે તત્કાળ આયસી સૂચિરૂપી માતાની સોડમાં શાંતિ પામે છે. સૂચિરૂપે થયેલી એ રાક્ષસીએ આશ્રય માટે આ લોઢાની સોયનો અંગીકાર કર્યો. તે પ્રમાણે પ્રત્યેક માણસ પોતાની વાસના અનુસાર આશ્રય શોધે છે. જીવ સૂચિએ મંત્ર તથા ઔષધિની પીડા પામીને જેમ લોઢાની સોયનો આશ્રય રૂપે અંગીકાર કર્યો, તેમ જડ માણસ પણ સર્વ દિશામાં ફરીને આપત્તિના સમયમાં પોતાના આશ્રમમાં આવીને રહે છે. ઉપર પ્રમાણે પ્રયત્ન કરતી અને દશે દિશાઓમાં ઘૂમતી તે રાક્ષસીને માનસી તૃપ્તિ થઈ, પણ શરીરની તૃપ્તિ થઈ નહીં. કેમ કે જેમ ધર્મી વિના ધર્મ રહી શકતો નથી, તેમ શરીર વિના શરીરની તૃપ્તિ પણ થતી નથી.
ત્યાર પછી તૃપ્ત થયેલા પૂર્વના દેહનું સ્મરણ થવાથી તે રાક્ષસી પેટ ભરીને સુખની ઈચ્છા કરવા લાગી અને તેને અંતઃકરણમાં અતિ દુઃખ ઉત્પન્ન થયું. તેથી પ્રથમનો દેહ પાછો મેળવવા માટે હું તપ કરીશ એવો તેણે મનથી નિશ્ચય કર્યો. પછી પર્વત ઉપર તપ કરવા જવા સારું તેણે આકાશમાં ઉડતા ગીધના શરીરમાં પ્રાણવાયુ દ્વારા પ્રવેશ કર્યો. આમ ગીધના શરીરમાં તે રાક્ષસીનો પ્રવેશ થવાથી તે ગીધને રાક્ષસીની ઈચ્છા પ્રમાણે કરવાનું મન થયું. પછી વાયુની પ્રેરણાથી જેમ મેઘ જાય તેમ તે ગીધ અંતર્ગત સૂચિ પિશાચીની નિવૃત્તિ વખતે લોહ સૂચિને તેના ધારેલા પર્વત ઉપર લઈ ગયો. જેમ યોગી પોતાની બુદ્ધિની વૃત્તિને સર્વ સંકલ્પથી રહિત સ્થાનકમાં એક સ્થળે સ્થાપિત કરે છે, તેમ તે ગીધે માણસ વિનાના મોટા અરણ્યમાં તે રાક્ષસીને સ્થાપિત કરી. ત્યાં પર્વત ઉપર સ્થાપેલી દેવની પ્રતિમાની પેઠે તે રાક્ષસી તે સ્થળે એક પગે ઊભી રહી. પર્વતના શિખર ઉપર ઊંચી ડોકવાળો મોર ઊભો હોય તેવી રીતે તે રાક્ષસી અણુ જેવા સૂક્ષ્મ પગથી પર્વત ઉપર ઊભી રહી. ત્યાર પછી ગીધે ઉપાડીને પર્વત ઉપર સ્થાપન કરેલી તે રાક્ષસીએ ગીધના શરીરમાંથી બહાર નીકળવાનો વિચાર કર્યો. જેમ નાસિકા વાયુને સન્મુખ એવી ગંધલેખા પવનમાંથી બહાર નીકળે તેમ બહાર નીકળવાને મનમાં તલપી રહેલી તે સૂચિ ગીધના શરીરમાંથી બહાર નીકળી. ભાર ઉપાડનાર મજૂર પોતાના ઉપરથી ભાર ઉતરવાથી જેમ શાંતિ પામે છે, તેમ તે ગીધ પોતાના દેહમાંથી રાક્ષસી બહાર નીકળી તેથી વ્યાધિમુક્ત થયો, શાંત થયો અને પોતાને દેશ ચાલ્યો ગયો. એ જીવ સૂચિએ તપ માટે લોહ સૂચિનો આશ્રય લીધો, કેમ કે બે સરખા પદાર્થોનો સંયોગ જ અત્યંત શોભે છે. આધાર વિના કોઈ ક્રિયાની સિદ્ધિ થતી નથી એમ ધારીને આધારના એકનિષ્ઠપણાનો આશ્રય કરીને તે રાક્ષસીએ તપ કરવા માંડ્યું. જેમ વાયુ સુગંધી પદાર્થમાં સર્વ ઠેકાણે વ્યાપી રહે છે અને તે પિશાચી જેમ સીસમના વૃક્ષમાં વ્યાપીને રહે છે, તેમ તે રાક્ષસી લોઢાની સોયનો આશ્રય કરીને રહી. હે ઇન્દ્ર, ત્યારથી માંડીને દીર્ઘ તપ કરનારી તે રાક્ષસીએ મહાઅરણ્યમાં રહી ઘણા વર્ષ સુધી તપ કર્યું છે. માટે હે કર્તવ્ય ચતુર, તે રાક્ષસીને વરદાન મળે તેવો પ્રયત્ન કરો, નહીં તો ઘણા કાળથી ભેગું કરેલું તેનું તપ સર્વ લોકોને બાળી નાખવા સમર્થ છે. વસિષ્ઠ બોલ્યા. એ પ્રમાણે નારદ મુનિના વચન સાંભળીને ઇન્દ્ર દેવતાએ તે રાક્ષસીને જોવા સારું વાયુ દેવતાને દશે દિશામાં જવાની પ્રેરણા કરી. વાયુ દેવતાએ તે રાક્ષસીને શોધવા સારું આકાશ માર્ગનો ત્યાગ કરીને સર્વ ઠેકાણે વેગપૂર્વક ફરવા માંડ્યું. જેમ બ્રહ્મજ્યોતિ નિર્વિઘ્નપણાથી અર્ધ ક્ષણમાં સર્વ ઠેકાણે ફરી વળે છે, તેમ વેગવાળી વાયુ દેવતાની સંવિત તે રાક્ષસીને શોધવા માટે સર્વ દિશામાં થોડા વખતમાં ફરી વળી. વાયુદેવ તે રાક્ષસીને શોધવા સારું પ્રથમ પૃથ્વીમાંના 7 સમુદ્રને અંતે રહેલી અને લોકાલોક પર્વતના કંદોરા સમાન નિર્જન સુવર્ણમય ભૂમિમાં ગયા. ત્યાંથી તે મણિમય સ્થળમાં ગયા. પછી વાયુદેવ મીઠા જળના સમુદ્રવાળા પર્વતની સંધિમાં રહેલા દેશમાં ગયા. ત્યાર પછી તેમણે તે રાક્ષસીને પુષ્કર દ્વીપમાં શોધી. ત્યાર પછી વાયુ દેવતાએ મદિરારૂપી જળના સમુદ્રની ખાઈવાળા ગોમેદ દ્વીપના મધ્ય ભાગમાં વસતા સર્વ પ્રાણીઓમાં જલાશયોમાં રાક્ષસીને શોધી અને તેમાં રહેલા દેશોને જોયા. ત્યાર પછી તેમણે શેરડીના રસરૂપી જળના સમુદ્રથી વીંટાયેલો ક્રૌંચ દ્વીપ જોયો. તેમાં ઉપદ્રવ વિનાના પર્વતો રહેલા છે. તેમાં વાયુ દેવતાએ રાક્ષસીને શોધવા માટે ફરવા માંડ્યું. ત્યાર પછી તેમણે ક્ષીર સમુદ્રની પરીખાવાળો શ્વેત દ્વીપ નામનો ખંડ જોયો. તેમાં ત્રૈલોક્યના નાયક વિષ્ણુ રહેલા છે. તે ખંડમાં તથા તેના બીજા ભાગમાં પણ વાયુ દેવતાએ તે રાક્ષસીની શોધ કરી. ત્યાર પછી વાયુદેવ ઘીરૂપી જળના સમુદ્ર ઘૃતોદસ સમુદ્રથી વીંટાયેલા કુશદ્વીપ નામના ખંડમાં ગયા. ત્યાં તેમણે નગરો જોયા, ઘરો જોયા, પર્વતો જોયા અને ગુફાઓ જોઈ. પછી તે
દહીંરૂપી જળના સમુદ્રથી વીંટાયેલા શાકદ્વીપ ખંડમાં ગયા. વાયુદેવે ત્યાં અવાંતર વચમાં આવેલા વિષયો જોયા અને આકાશના તથા શહેરોના ભાગ જોયા. તેમ તે ક્ષીર સમુદ્રથી વીંટાયેલા જંબુદ્વીપમાં ગયા. તે મેરુ પર્વત જેવા પર્વતોથી સાંકડો છે. વાયુદેવે તેમાં દેશ દેશના માણસોને અને મહામેરુને જોયા. પ્રથમ વાતાવરણથી જ વાયુની સંવિત ઉતરી, પછી તે જ ક્રમે વાયુ અનાયાસે ઉતર્યો. જંબુદ્વીપમાં સર્વ સ્થળે જોયા પછી વાયુદેવ હિમાલયના શિખર ઉપર ગયા. ત્યાં તે રાક્ષસી તપ કરી રહી હતી. તે પર્વતના શિખર ઉપર મોટું અરણ્ય હતું અને તેનો વિસ્તાર બીજા આકાશના જેવો હતો. તે અરણ્ય પ્રાણીના કર્મથી રહિત હતું. સૂર્ય પાસે હોવાથી તે અરણ્યમાં ખડ ઉગ્યું નહોતું. રજોગુણથી યુક્ત સંસારની રચનાની પેઠે તે અરણ્યમાં ઘણી રજ ઉડી રહી હતી. તે અરણ્ય ઝાંઝવાના જળરૂપી નદીના સમૂહથી સમુદ્રપણાને પામેલું હતું અને ઇન્દ્રધનુષ્યના જેવી હજારો મૃગતૃષ્ણારૂપી નદીઓ તેમાં રહેલી હતી. આજ સુધી તે અરણ્ય ઇન્દ્રાદિ દેવતાના જોવામાં પણ આવ્યું નહોતું. તે અરણ્યની બંને બાજુએ પવનથી ઉડતો ધૂળનો સમૂહ કુંડાળાના જેવો જણાતો હતો. તે અરણ્યમાં સૂર્યના કિરણોરૂપી કુમકુમનો લેપ હતો અને ચંદ્રના કિરણરૂપી ચંદનની અર્ચા હતી. જાણે આકાશની વિલાસિનીના જેવી ત્યાં વાયુની સુસવાટી સંભળાતી હતી. તે રાક્ષસીની શોધમાં તે પવને પોતાના અનંત દિગંતોને પૂરનારા વિશાળ દેહને પાથરી દીધો હતો. 7 દ્વીપ અને 7 સમુદ્રોથી એક ભાગે ઢંકાયેલી પૃથ્વીરૂપી પીઠમાં તે ચોમેર ઘૂમ્યો હતો. આમ લાંબો પંથ કાપ્યો હોવાથી તેને થાક લાગ્યો હતો. ત્યાં તેણે આકાશને આલિંગી રહ્યું હોય તેવું જણાતું હિમાલયનું ઊંચું શિખર જોયું. અહીં ઉતરીને તેણે વિશ્રાંતિ લીધી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો સૂચિ તપોવર્ણન નામનો સર્ગ 73મો સમાપ્ત. સર્ગ 74મો. કર્કટી રાક્ષસી સૂચિકાને થયેલું જ્ઞાન. આ 74મા સર્ગમાં તપસ્વી રાક્ષસીને જોઈને વાયુદેવતા ઇન્દ્ર પાસે ગયા. તેને વરદાન આપવા માટે બ્રહ્માની પ્રાર્થના કરી તથા સૂચિકાને જ્ઞાન થયું એટલી વાત કહેવાશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, પ્રથમ વર્ણન કરેલા અરણ્યવાળી હિમાલયની પૃથ્વીમાં જાણે પર્વતના શિખરની મધ્ય શિખા હોય તે રીતે રહેલી તે રાક્ષસીને પવને દીઠી. તે રાક્ષસી એક પગે ઊભી હતી. મસ્તકની ગરમીમાં સુકાતી હતી અને અનશન વ્રતથી તેના ઉદરની ચામડી પિંડની પેઠે સુકાઈ ગઈ હતી. એકવાર તે મુખ ઉઘાડી પવન તથા તડકો ગ્રહણ કરે છે, પણ હૃદયમાં અવકાશ ન હોવાથી પાછી તેને બહાર કાઢે છે. સૂર્યના કિરણોથી તે સુકાઈ ગઈ હતી. વનના વાયુથી તે જર્જર થઈ ગઈ હતી અને ચંદ્રના કિરણમાં તે નાહી રહી હતી. તો પણ તે પોતાના સ્થાનકથી ચલાયમાન થઈ નહોતી. રજ ઉડવાથી તેનું મસ્તક ઢંકાઈ ગયું હતું અને તે ઉડેલી રજોગુણને પોતાની પાસે આવવા દેતી નહોતી. આથી તેને કૃતાર્થપણું જણાતું હતું. તે સ્થળે રહેલું અરણ્ય પોતાનામાં રહેલા ઝાડ તથા ગુલ્મ વગેરે બીજા અરણ્યને આપીને જાણે તે તાપસી રાક્ષસીની શિખા રૂપે રહેલું હતું. તે રાક્ષસીએ પ્રાણ મસ્તકમાં સ્થાપન કરેલો હતો, તેથી તેનું ભેગું થયેલું તેજ જટાજૂટના જેવું જણાતું હતું. એ પ્રમાણે તપ કરતી તે રાક્ષસીને જોઈને પવનને અત્યંત આશ્ચર્ય થયું. તેથી તેણે ભય પામીને તેને પ્રણામ કર્યા. રાક્ષસીના તેજ પુંજથી તે પરાભવ પામ્યો. તું શા સારું તપ કરે છે? આટલું પૂછી જોવાની પણ તેનામાં હિંમત રહી નહીં. તેથી અહો ભગવતી સૂચિકાનું કેવું આશ્ચર્યકારક તપ છે એવો વિચાર કરતાં કરતાં પવને ત્યાંથી પાછું આકાશ માર્ગે પ્રયાણ કર્યું. આકાશ માર્ગનું ઉલ્લંઘન કરી વાતસ્કંદનું અતિક્રમણ કરી અને સિદ્ધના સમૂહને પોતાની પાછળ રાખીને તે વાયુદેવ સૂર્યમાર્ગમાં થઈને નક્ષત્રના લોકની ઉપર થઈ ઇન્દ્રલોકમાં ગયા. ત્યાં તાપસી રાક્ષસીના દર્શનથી પવિત્ર થયેલા તે પવનને ઇન્દ્રદેવે આલિંગન કર્યું. ત્યાર પછી ઇન્દ્રના પૂછવાથી તે રાક્ષસીના તપનું વૃત્તાંત જે પ્રમાણે દીઠું હતું તે પ્રમાણે વાયુદેવે કહી સંભળાવ્યું. વાયુ બોલ્યો,
જંબુદ્વીપમાં હિમાલય નામનો મોટો પર્વત છે. ચંદ્રમાની કળાને ધારણ કરનાર સાક્ષાત મહાદેવજી તેના જમાઈ છે. તે પર્વતના ઉત્તર ભાગમાં પરમ રૂપ ધારણ કરનાર તાપસી સૂચિ દારૂણ તપશ્ચર્યા કરે છે. તેના તપનું વધારે વર્ણન શું કરું? અરે, વાયુ વગેરેનું પણ ભક્ષણ ન કરવા માટે તે રાક્ષસીએ પોતાનું ઉદર લોઢા જેવું કરી વાસી દીધું છે. મુખના છિદ્ર દ્વારા પણ શીતળ વાયુ ખાવામાં ન આવે એટલા માટે તે રાક્ષસીએ પોતાનું સ્વલ્પ છિદ્રવાળું મોં પણ ખુલ્લું કરીને રજથી પૂરી દીધું છે. તે રાક્ષસીના તીવ્ર તપથી તપી ગયેલા હિમાલય પર્વતે પણ પોતાનું હિમાલયપણું છોડીને જાણે અગ્નિમય લોહને ધારણ કર્યું છે અને તેથી દેવો પણ ત્યાં વાસ કરી શકતા નથી. માટે હે ઇન્દ્ર, ઊભા થાઓ. તે રાક્ષસીને વરદાન આપવા સારું આપણે બ્રહ્માની પાસે જઈએ, કેમ કે તેના તપની ઉપેક્ષા કરવાથી મહાન અનર્થ થશે. એ પ્રમાણે વાયુદેવના વચન સાંભળીને સર્વ દેવતાઓના સમૂહ સહિત ઇન્દ્રે બ્રહ્મલોકમાં જઈને બ્રહ્માની પ્રાર્થના કરી. ઇન્દ્રના વચન સાંભળીને બ્રહ્માએ કહ્યું કે હું તાપસી રાક્ષસીને વરદાન આપવા સારું હિમાલયના શિખર ઉપર જાઉં છું. બ્રહ્માના એ વચન સાંભળીને ઇન્દ્ર દેવતા ત્યાંથી પાછા સ્વર્ગમાં ગયા. એટલા સમયમાં પોતાના તપના તેજથી દેવતાના મંદિરને તપાવનારી તે તાપસી રાક્ષસી પરમ પવિત્રપણાને પામી. તે રાક્ષસીની છાયા તેની સખી રૂપે રહેલી છે. સંકલ્પિત કાલ પર્યંત ઉગ્ર તપમાં રહેલી તે સૂચિની એ છાયાએ જ મોક્ષ છિદ્રમાં રહેલા સૂર્યકિરણો રૂપી દ્રષ્ટિથી તપના આરંભથી તે અંત સુધી સાક્ષી રૂપે રક્ષા કરી. રેશમ જેવી તે મુલાયમ સૂચિએ પોતાની સ્થિરતાથી મેરુને પણ ઝંખાવી નાખ્યો હતો. આથી એ મેરુ લજવાઈને સાગરમાં તો ડૂબી જતો નથી એ જોવા સારું જાણે એ છાયા વૃદ્ધિ પામીને દિવસના આદિ અને અંત ભાગમાં એ સૂચિ સાથે રહેતી નહોતી. મધ્યાહ્ન સમયે તેની છાયા તપના ભયથી પવનની અંદર પેસી જાય છે, તેથી છાયા નથી દેખાતી અને બાકીના બધા સમયમાં તો તે સન્માનપૂર્વક તેને દૂરથી પણ જોયા કરે છે. તે છાયા તે રાક્ષસીને જોયા કરે છે અને તીક્ષ્ણ તાપથી તેના અંગમાં પ્રવેશ કરે છે. પ્રત્યેક માણસ સંકટ સમયે સત્ક્રિયા ભૂલી જાય છે. જેમ ગંગા, અસી અને વર્ણા એ ત્રણના મધ્યમાં રહેલી કાશી પૂરી પવિત્ર છે, તેમ એક છાયા સૂચિ, બીજી જીવ સૂચિ અને ત્રીજી લોહ સૂચિ એ ત્રિકોણથી તે સ્થળ તપથી પવિત્ર થયું. જેમ સરસ્વતી અદૃશ્ય છે તેમ જીવ સૂચિ અદૃશ્ય છે. જેમ યમુના કાળી છે તેમ છાયા સૂચિ શ્યામ છે. જેમ ગંગા ધોળી છે તેમ લોહ સૂચિ ધોળી છે. એટલે ત્રણ સૂચિ રૂપી ત્રિવેણીવાળા તે ત્રિકોણ વડે વાયુ અને રજકણો પણ મુક્તિ પામ્યા, અર્થાત નિર્દોષ થયા. હે રાઘવ, એ પ્રમાણે તે રાક્ષસીએ ચૈતન્યરૂપી સંવિતનો પોતાની મેળે વિચાર કર્યો. તેથી તેને પરમ કારણ બ્રહ્મનું સંપૂર્ણ જ્ઞાન થયું. હે રાઘવ, એ પ્રમાણે તે રાક્ષસીએ ચૈતન્યરૂપી સંવિતનો પોતાની મેળે વિચાર કર્યો. તેથી તેને પરમ કારણ બ્રહ્મનું સંપૂર્ણ જ્ઞાન થયું. પ્રત્યેક માણસ પોતાની મેળે યુક્તિથી વિચાર કરે એ જ તેનો પરમ ગુરુ છે. પ્રત્યેક માણસ પોતાની મેળે યુક્તિથી વિચાર કરે એ જ તેનો પરમ ગુરુ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો સૂચિ તપ પરિપાક વર્ણન નામનો સર્ગ 74મો સમાપ્ત. સર્ગ 75મો. કર્કટી રાક્ષસીને પૂર્વ દેહની પ્રાપ્તિ. આ 75મા સર્ગમાં બ્રહ્મા પ્રસન્ન થયા તો પણ તે રાક્ષસી કાંઈ બોલી નહીં. તથાપિ બ્રહ્માના વરદાનથી રાક્ષસીને પૂર્વનો દેહ પ્રાપ્ત થયો એટલી વાત કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, એ પ્રમાણે જ્ઞાન થયા પછી 1000 વર્ષે બ્રહ્મા કર્કટી રાક્ષસીની પાસે આવ્યા અને આકાશમાંથી બોલ્યા કે હે પુત્રી, તું વરદાન માગ. સૂચિ રાક્ષસીને કર્મેન્દ્રિયો ન હોવાથી જીવ માત્રથી રહેલી હતી,
તેથી બ્રહ્માને કાંઈ પણ ઉત્તર દીધા વિના તે વિચારવા લાગી કે હું પૂર્ણ છું તથા સંદેહ રહિત છું, મારે વરદાનને શું કરવું? હવે હું શાંતપણાથી સુખેથી રહેલી છું. મેં જાણવાની વસ્તુ માત્રને જાણી લીધી છે. મારા સંદેહનો સમૂહ શાંત થયો છે અને મને વિવેકનો વિકાસ થયો છે. હવે બીજું શું પ્રયોજન રહ્યું? જે પ્રમાણે હમણાં મારી સ્થિતિ છે તે જ પ્રમાણે રહે તો સારું. પરમાર્થરૂપ સત્ય કળાનો ત્યાગ કરીને બીજા મિથ્યા અર્થ સંપાદન કરવામાં શું ફળ છે? વિચારવા લાગી કે હું પૂર્ણ છું તથા સંદેહ રહિત છું, માટે વરદાનને શું કરું? હવે હું શાંતપણાથી સુખથી રહેલી છું. મેં જાણવાની વસ્તુ માત્રને જાણી લીધી છે. મારા સંદેહનો સમૂહ શાંત થયો છે અને મને વિવેકનો વિકાસ થયો છે. હવે બીજાનું શું પ્રયોજન રહ્યું? જે પ્રમાણે હમણાં મારી સ્થિતિ છે તે જ પ્રમાણે રહે તો સારું. પરમાર્થરૂપ સત્ય કળાનો ત્યાગ કરીને બીજા મિથ્યા અર્થ સંપાદન કરવામાં શું ફળ છે? બાળક જે પ્રમાણે મિથ્યા સંકલ્પથી ભૂતની સાથે જોડાય છે તે પ્રમાણે આટલા કાળ સુધી હું અવિવેકની સાથે જોડાઈ હતી. હવે વિચાર કરવાથી તે અવિવેક પોતાની મેળે જ શાંત થયો છે, માટે મને જેની ઈચ્છા નથી તેવી વસ્તુ મળવાથી શો લાભ છે? એવા નિશ્ચયવાળી, કર્મેન્દ્રિયોથી રહિત અને મૌન રહેલી તે તાપસી રાક્ષસીને જોઈને બ્રહ્મા ઊભા રહ્યા. સંસારના રાગથી રહિત તે પ્રસન્ન બુદ્ધિવાળી રાક્ષસીને બ્રહ્માએ ફરીથી કહ્યું કે હે પુત્રી, તું વરદાન માગ. તું ભૂતળમાં કેટલાય કાળ સુધી ભોગ ભોગવ્યા પછી પરમ પદને પામીશ એવો નિયંતાનો નિશ્ચય છે. તે નિયતિને મટાડવાને અમે પણ સમર્થ નથી. આવા તપને લીધે તારા મનનો મનોરથ સંપૂર્ણ થાઓ. હે ઉત્તમા, તારા શરીરની પાછી અભિવૃદ્ધિ થાઓ. તું ફરી હિમાલયના વનમાં રાક્ષસી થા. હે પુત્રી, બીજની અંદર રહેલા વૃક્ષપણાને જેમ બહારના મોટા વૃક્ષોનો વિયોગ થાય છે, તેમ સૂક્ષ્મ એવી તને મેઘના જેવા તારા પૂર્વના શરીરનો જે વિયોગ થયો છે તે શરીરનો તને પાછો સંયોગ થશે. જેમ અંકુરમાં લતા રહે છે અને તે જલ સિંચનથી લતારૂપે થાય છે, તેમ તારા આ સોયરૂપી સૂક્ષ્મ બીજમાં તારું તે પૂર્વ શરીર રહે છે અને એ તને પાછું મળશે. જાણવાની વસ્તુનું તને જ્ઞાન થયું છે અને તારું અંતઃકરણ શુદ્ધ છે. તેથી શરદ ઋતુની મેઘમાળાની જેમ તું લોકોને પીડા કરીશ નહીં. નિરંતર ધ્યાનમાં તારી પ્રીતિ રહેશે. જો કે ધ્યાન અને ધારણામાંથી તારી સંસારમાં બુદ્ધિ થશે તો પણ સર્વત્ર તને આત્મ સ્વરૂપની દ્રષ્ટિ રહેશે. તું વ્યવહાર દ્રષ્ટિથી ધારણા અને ધ્યાનના આધારભૂત રહીશ અને વાયુના સ્વભાવથી તું શરીરને ચેષ્ટાયુક્ત કરીશ. હે પુત્રી, તે સમયમાં તું પોતાના જાતિ સ્વભાવને ઉચિત, અશાસ્ત્રીય, હિંસાની વિરોધીની થઈશ અને ક્ષુધાની શાંતિ કરવા સારું ન્યાયથી લોકોની હિંસા કરીશ. લોકમાં તું ન્યાય વૃત્તિથી અન્યાયનો બાદ કરીશ અને જીવન મુક્તપણાથી વિવેકનું પાલન કરીશ. એ પ્રમાણે ગગનતલમાંથી વરદાન આપીને બ્રહ્મા ત્યાંથી ચાલ્યા ગયા. ત્યાર પછી રાક્ષસીએ વિચાર કર્યો કે બ્રહ્માના કહેવા પ્રમાણે થવામાં મારે કોઈ વિરોધ નથી, માટે બ્રહ્માના વરદાનનું શા માટે નિવારણ કરવું? એવો વિચાર કરીને તે રાક્ષસી પૂર્વના શરીરના આકાર જેવી થવા લાગી. તેનું સૂચિ સ્વરૂપ હતું. તેમાંથી તે પ્રથમ પ્રાદેશ, અંગૂઠો અને તર્જની વચ્ચેનું અંતર, એમાંથી તે પ્રથમ પ્રાદેશ જેવડી થઈ, પછી તે હાથ જેવડી થઈ, પછી તે એક વામ જેવડી થઈ, પછી તે વૃક્ષની શાખા જેવડી થઈ અને પછી તે અભ્રમાળા જેવડી થઈ. અંકુરમાંથી વૃક્ષની ઉત્પત્તિ થાય તેમ એક પલકારામાં તે સુંદર મોટા અવયવવાળી રાક્ષસી થઈને શોભવા લાગી. આમ તે સંકલ્પરૂપી વૃક્ષની કલિકાના અંકુરના નામથી વિકાસ પામી. એ પ્રમાણે સંકલ્પિત ધ્રુવમાં અને વનમાં જેવી રીતે ક્રમપૂર્વક પુષ્પની ઉત્પત્તિ થાય છે, તેવી રીતે પૂર્વે બીજરૂપે અદૃશ્ય રહેલા તેના અવિકળ શક્તિવાળા ગાત્રો પાછા દેહમાંથી ઉત્પન્ન થયા.
તેમજ તેની ઇન્દ્રિયો તથા તેના સ્થાનકો પણ ઉત્પન્ન થયા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો સૂચિ શરીર લાભ નામનો સર્ગ 75મો સમાપ્ત. સર્ગ 76મો. કર્કટીનું તપથી નિવૃત્ત થવું અને ભીલના દેશમાં જવું. આ 76મા સર્ગમાં કર્કટી રાક્ષસીને પાછો પૂર્વનો દેહ મળ્યો. ત્યાર પછી સમાધિમાંથી 6 માસે ભૂખ લાગી અને જાગ્રત થયા પછી વાયુના વચન સાંભળી તે રાક્ષસી ભીલના દેશમાં ગઈ. તેનું વર્ણન આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, વર્ષા ઋતુની મેઘલેખા જેમ સૂક્ષ્મમાંથી સ્થૂળ થાય છે તેમ તે સૂચિ રાક્ષસી સૂક્ષ્મમાંથી સ્થૂળ થઈ. આમ સૂચિ કરી કર્કટી રાક્ષસી થઈ. ફરી લખેલું છે ને એટલે દેખાતું નથી. આમ સૂચિ ફરી કર્કટી રાક્ષસી થઈ. ત્યાર પછી આત્મ સ્વરૂપ બ્રહ્માકાશનું ધ્યાન કરવાથી તેને આનંદ થયો અને બોધ થવાથી તેણે જેમ સર્પ કાંચડીનો ત્યાગ કરે તેમ રાક્ષસ સ્વભાવનો ત્યાગ કર્યો. પદ્માસન વાળીને ત્યાં જ તે પરબ્રહ્મનું ધ્યાન ધરવા લાગી અને શુદ્ધ નિષ્પ્રપંચ આત્માનો આશ્રય કરીને પર્વતની જેમ ઊભી રહી. પછી વર્ષા ઋતુમાં મેઘનો નાદ સાંભળી મયુરની સ્ત્રીને જેમ કામદેવ જાગૃત થાય છે તેમ સમાધિ કર્યા પછી 6ઠે માસે તે સમાધિમાંથી જાગ્રત થઈ. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી દેહનો ભાવ શાંત થતો નથી. તે પ્રમાણે તે રાક્ષસીને સમાધિ વિરામ પામ્યા પછી ક્ષુધા ઉત્પન્ન થઈ. ભૂખ લાગવાથી તેણે વિચાર કર્યો કે હવે મારે શાનો આહાર કરવો. કોઈ પણ પ્રાણીનો અન્યાયથી વધ કરી મારે તેનો આહાર કરવો જોઈએ નહીં. જે આહાર કરવાથી આર્ય લોકો નિંદા કરે કે જે અન્યાયથી મેળવેલો હોય તેવો આહાર કરવા કરતાં મરવું એ વધારે સારું છે. ન્યાયથી મેળવેલો આહાર કર્યા વિના કદાપી મારા દેહનો ત્યાગ થાય તો તેમાં કાંઈ પણ અન્યાય નથી. પણ અન્યાયથી મેળવેલ અર્થનો ઉપભોગ કરવાથી તે અર્થ ઝેરની પેઠે અનર્થરૂપ થઈ પડે છે. જે ક્રમનો લોકોએ અંગીકાર કર્યો છે તેવા ક્રમનો ત્યાગ કરીને મેળવેલા પદાર્થનું ભોજન કરવામાં ફળ નથી. તેમજ ભોજન કરી જીવન જાળવવામાં મારે કાંઈ ઇષ્ટ નથી. તેમ મરણ થવાથી અનિષ્ટ નથી. હું મનોમાત્ર છું. દેહાદિ માત્ર ભ્રમથી ભૂષણરૂપ છે અને તે ભ્રમ પણ જ્ઞાનથી નાશ પામે છે. માટે જીવન મરણ છે જ નહીં. વસિષ્ઠ બોલ્યા, એ પ્રમાણે વિચાર કરીને તે રાક્ષસી મૌન રહી. પોતે રાક્ષસી હોવા છતાં તેણે રાક્ષસી સ્વભાવનો ત્યાગ કર્યો. તેથી વાયુદેવે પ્રસન્ન થઈને તેને કહ્યું કે હે કર્કટી, તું જા, અજ્ઞાની લોકોને તું જ્ઞાનનો ઉપદેશ કર. કારણ કે અજ્ઞાનીને બોધ આપવો એ જ મહાત્માનો સ્વભાવ છે. તારો ઉપદેશ સાંભળવા છતાં પણ જેને જ્ઞાનનો ઉદય ન થાય તેનો તારે નાશ કરવો. એથી તારી ક્ષુધાની શાંતિ થશે અને અન્યાય પણ ગણાશે નહીં. કારણ કે બોધ આપવા છતાં પણ જેને બોધ થાય નહીં તેઓ પોતાની મેળે જ નષ્ટ થાય છે. કારણ કે બોધ આપવા છતાં પણ જેને બોધ થાય નહીં તેઓ પોતાની મેળે જ નષ્ટ થાય છે. એ પ્રમાણે વાયુના વચન સાંભળીને તમે મારા ઉપર મોટો અનુગ્રહ કર્યો એમ કહીને તે પર્વતના શિખર ઉપરથી ઊભી થઈ અને ત્યાંથી ક્રમપૂર્વક નીચે ઉતરી. પર્વતની ઉપલી ભૂમિ વટાવી તે પાસેના તટમાં આવી અને પછી તેણે પર્વતની સમીપમાં રહેલા ભીલના દેશમાં પ્રવેશ કર્યો. તે દેશમાં અન્ન, પશુ, લોક, દ્રવ્ય, કોમળ ઘાસ, ઔષધ, માંસ, મૂળ, પાન, મૃગ, કીટ તથા પક્ષી વગેરે ઘણા હતા. કાજળથી લીંપાયેલી પર્વતની કાંતિ જેવી તે રાક્ષસીએ રાતે ઘોર અંધારાવાળા માર્ગે હિમાલયની સમીપ રહેલા તે દેશ તરફ પ્રયાણ કર્યું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો અન્યાય બાધિક નામનો સર્ગ 76મો સમાપ્ત. સર્ગ 77મો. રાત્રિનું વર્ણન. ભીલના રાજા તથા પ્રધાનનું દર્શન. આ 77મા સર્ગમાં પ્રથમ રાત્રિનું વર્ણન છે.
ત્યાર પછી ભીલના રાજા તથા કારભારીને જોઈને તેમની પરીક્ષા કરવા સારું કરકટી રાક્ષસીને તેમને પ્રશ્ન કરવાની ઈચ્છા થઈ તેનું વર્ણન છે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, તે રાક્ષસી ભીલોના દેશમાં આવી તે સમયે રાત્રિ પડી હતી. તે રાત્રિમાં અંધકારના પિંડ જાણે હાથમાં આવતા હોય એમ જણાતું હતું. ત્યારે કાળો મેઘ રાત્રિના વસ્ત્રરૂપે હતો. આકાશ ચંદ્રથી રહિત હતું. કાળા તમાલના વનથી રાત્રિ અતિ પુષ્ટ તથા ઘાટી લાગતી હતી અને નેત્રમાં આંજેલું કાજળ વધારે શ્યામ જણાતું હતું. લતાની ઘટાઓને લીધે નક્ષત્રનો પ્રકાશ દેખાતો ન હતો અને અંધારામાં લોકોની ગતિ મંદ થઈ ગઈ હતી. ઘર અને ચૌટાથી ભરેલા નગરમાં નવયૌવનાઓ રહેલી હતી. ચૌટા ઉપરના દીવા વાયુથી વાંકા થયેલા હતા, તેથી અંધકારની વૃદ્ધિ જણાતી હતી. ઘરના જાળિયામાંથી બહાર નીકળતો દીવાનો પ્રકાશ શોભતો હતો. રાત્રિમાં નૃત્ય કરતી પિશાચિકાઓ કરકટી રાક્ષસીની સખીઓ હોય તેવી રીતે મૌન વ્રત ધારણ કરીને રહી હતી. મૃગ વગેરે પ્રાણીના સૂઈ ગયેલા સમૂહથી તથા ઝાકળથી રાત્રિ મનોહર લાગતી હતી. મંદ મંદ વાયુના સ્પર્શથી ઝાકળના કણ શોભતા હતા. તળાવમાંના ખાડાના કણ શોભતા હતા. તળાવમાંના ખાડા અને ઝાડના પોલાણ દેડકા તથા કાગડાથી વ્યાપ્ત હતા. અંતઃપુરમાં ક્રીડાના સ્થાનકમાં સ્ત્રી પુરુષના મુખ દેખાતા હતા. જંગલમાં પ્રલયકાળના અગ્નિ જેવા દાવાનળથી ઉજ્જવળતા જણાતી હતી. ઝાડના ક્યારામાં પાણી પડવાથી પાકી ગયેલા સાવડીના પીંછા મળતા હતા. આકાશમાંના નક્ષત્રો નેત્રના પલકની જેમ પ્રકાશતા હતા. વનમાં પ્રસરેલા વાયુ વડે ઝાડ પરથી ફળ તથા પુષ્પ નીચે પડતા હતા. ઝાડના પોલાણમાંથી નીકળતા ઘુવડના શબ્દ સાંભળીને કાગડાના શબ્દ બંધ પડી ગયા હતા. ચોરથી પીડાતા પાસેના ગામના લોકોના શબ્દોનું કઠોરપણું સંભળાતું હતું. ઘાટી ઝાડીમાં કોઈ પણ શબ્દ સંભળાતા નહોતા. નગરના માણસો નગરમાં સૂઈ રહેલા હતા અને વનમાં પવન ફૂંકાતો હતો. માળામાં પક્ષીઓ હાલતા નહોતા. ગુફામાં સિંહ સૂઈ રહ્યા હતા. કુંજમાં કાળિયાર મૃગોએ વિશ્રાંતિ લીધી હતી. આકાશમાં ઝાકળના કણ ચળકતા હતા. કાચના પર્વતની પેઠે કાજળના મેઘના મધ્યભાગ જેવી કાંતિ જણાતી હતી. તે રાત્રિ માટીના પિંડાના મધ્યભાગ જેવી ઘાટી હતી અને તલવારની ધારે કપાય તેવી તે ગાઢ અંધારી હતી. પ્રલયના વાયુથી ક્ષોભ પામેલા કાજળના પર્વત જેવી તે ચંચળ હતી. એક સમુદ્રમાં જાણે મોટો ગારો હોય તથા પર્વતનો જાણે મધ્યભાગ હોય એવી તે રાત્રિ ઘાટી જણાતી હતી. બળી ગયેલા લાકડાના પોલાણ જેવી તે રાત્રિ અત્યંત કાળી હતી. ગાઢ અજ્ઞાન જેવી સુંદર હતી. મૂળ અજ્ઞાની જેવી ગાઢ હતી અને ભમરાની પાંખ જેવી તેની કાંતિ હતી. મૂઢ અજ્ઞાની જેવી. ગાઢ અજ્ઞાન જેવી સુંદર હતી. મૂઢ અજ્ઞાની જેવી ગાઢ હતી અને ભમરાની પાંખ જેવી તેની કાંતિ હતી. ભીલના દેશમાં ઉપર પ્રમાણે ભયંકર રાત્રિમાં નગરના બધા માણસો સૂઈ રહ્યા છે તે સમયે ધીરજવાળો તે દેશનો વિક્રમ નામનો રાજા તથા તેનો કારભારી એ બંને જણા વીરચર્યાથી ચોર લોકોનો વધ કરવા માટે શહેરમાંથી બહાર નીકળ્યા. એ પ્રમાણે ધીરજ તથા અસ્ત્રને ધારણ કરનાર તથા ગામની બહાર ગામના દૈવતરૂપ વેતાલને જોવાને તત્પર થયેલા અને તે સ્થળે ફરતા રાજા તથા કારભારીને કરકટી રાક્ષસીએ જોયા. એ બંનેને જોઈને રાક્ષસીએ વિચાર કર્યો કે અહો, મને ભક્ષ્ય મળ્યું. એ બંને મૂળ તથા આત્મજ્ઞાન ન હોવાથી તેમનો દેહ પૃથ્વીને માત્ર ભારરૂપ છે. મૂઢ માણસ આ લોકમાં તથા પરલોકમાં નાશ પામવા સારું જ જીવે છે. માટે યત્નથી એમનો નાશ કરવો, કારણ કે અનર્થનું પાલન કરવું નહીં. જેને આત્માનું જ્ઞાન નથી તેવા મૂઢ માણસનું મરણ જીવિતથી વધારે સારું છે. કારણ કે મરણ થવાથી પાપ એકઠું થતું નથી અને તેથી તેનો ઉદય થાય છે. હિંસા કરનાર પ્રાણીની ભોજન માટે મૂઢ આત્માવાળા છે, પરંતુ આત્મજ્ઞાની નથી એવો સૃષ્ટિની આદિથી બ્રહ્માએ નિયમ કર્યો છે. એટલા માટે
મારા ભોજ્યપણાને પામેલા આ બંનેનું આજે મારે ભોજન કરવું. નિર્દોષપણાથી પ્રાપ્ત થયેલા પદાર્થની જે ઉપેક્ષા કરે છે તે માણસને દુર્ભાગ્યવાળો સમજવો. કદાપી આ બંને માણસ ગુણવાન તથા મોટા મનવાળા હોય તો તેમનો મારે નાશ કરવો નહીં. માટે હું એ બંનેની પરીક્ષા કરીશ, અને જો તેઓ ગુણવાન હશે તો તેમનું ભોજન કરીશ નહીં, કારણ કે ગુણવાનની કોઈ દિવસ હિંસા કરવી નહીં. જે માણસને અકૃત્રિમ સુખની, કીર્તિની તથા આયુષ્યની ઈચ્છા હોય તે માણસે સર્વને પ્રિય એવા દાનથી ગુણવાન માણસની પૂજા કરવી. કદાપી દેહનો નાશ થશે તો પણ હું ગુણીનું ભોજન કરીશ નહીં, કારણ કે સાધુ પુરુષ જીવવાથી પણ ચિત્તને સુખ આપે છે. કારણ કે સાધુ પુરુષ જીવવાથી પણ ચિત્તને સુખ આપે છે. આથી પોતાના જીવિતનું દાન કરીને પણ ગુણવાન માણસનું પાલન કરવું, કારણ કે ગુણવાનના સંગરૂપી ઔષધથી મૃત્યુ પણ મિત્રપણાને પામે છે. મારો રાક્ષસ સ્વભાવ છે, તે છતાં પણ જ્યારે હું ગુણવાન માણસની રક્ષા કરું છું ત્યારે એવો બીજો ગુણી માણસ હોય કે જે ગુણીની રક્ષા કરીને તેને પોતાના હૃદયના હારરૂપ ન કરે. ઉદાર ગુણવાળા જે પુરુષો પૃથ્વીમાં ફર્યા કરે છે તેઓ ચંદ્રમાની પેઠે લોકોને શીતળ કરે છે. ઉદાર ગુણવાળા જે પુરુષો પૃથ્વીમાં ફર્યા કરે છે તેઓ ચંદ્રમાની પેઠે લોકોને શીતળ કરે છે. ગુણવાન માણસનો તિરસ્કાર કરવો એ જ મરણ છે, અને ગુણવાનનો આશ્રય કરવો એ જ જીવિત છે. ગુણવાન માણસનો તિરસ્કાર કરવો એ જ મરણ છે, અને ગુણવાનનો આશ્રય કરવો એ જ જીવિત છે. ગુણવાનના આશ્રયરૂપી જીવિતથી જ સ્વર્ગ તથા અપવર્ગ મોક્ષ પ્રાપ્ત થાય છે. આથી કેટલાક પ્રશ્નોની લીલાથી આ બંનેની પરીક્ષા કરીશ, એટલે તેમનું કેટલું જ્ઞાન છે તેની મને ખબર પડશે. પ્રાણી ગુણવાન છે કે ગુણરહિત છે તેનો પ્રથમ વિચાર કરવો, પછી પોતાનાથી અધિક ગુણવાનનો વિચાર કરવો. હવે હીન ગુણવાળાને યોગ્ય શિક્ષા કરવી અને અધિક ગુણવાળાને શિક્ષા ન કરવી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો રાક્ષસી વિચાર નામનો સર્ગ 77મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પાના નંબર 304. બરાબર. પ્રસાદ આપી પ્રસાદ આપી દો. કાલે પેલું પાણીનું કઈ દીધું. સવારે 9 થી 4 વાગ્યા સુધી લાઇટ બંધ રહેશે, એટલે મને ઉપયોગ કરવાનો સવારે કરજો, કારણ કે બપોરે પાછું ખાલી થઈ જશે ને તો 4 વાગ્યા સુધી ભરાય નહીં પાછા. હા, સવારે 9 થી 4 લાઇટ બંધ રહેશે. ખ્યાલ આપો આજુબાજુ બધા ગામમાં.
રિપેરિંગ ચાલે. પ્રસાદ લેજો. ये उठा लेना सब सब उठा लो. ये उठा लेना सब. ये मिनिया ले लो. नहीं रखने का कुछ भी. और फैन को बाहर रखो. ले लो पूरा. ખુરશી ઉપર રાખી દો. ખુરશી પર નીચે નહીં રાખવાનું. કાંઈ નીચે નહીં રાખવાનું. इकट्ठा करके कुर्सी पर रख दो. इसको भी समेट देना. इसको समेट देना. नीचे कुछ भी रखने का नहीं. उसको भी समेट दो. वो
इसको समेट दो। बराबर